નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે પ્રકરણ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિમાં ભાગ 3 એટલે કે એના પ્રશ્નો સાથે આપણે આગળ મળી રહ્યા છીએ. અગાઉના પિરિયડની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ભાગ 1 અને ભાગ 2 ની અંદર સ્વાધ્યાયના પ્રશ્નોમાં આપણે અગાઉ ચર્ચા કરી વિકલ્પોની, ત્યારબાદ 1 ગુણના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો અને 3 ગુણના પ્રશ્નની આપણે એમાં ચર્ચા કરેલી છે. ત્યારબાદ એક આપણે એ પણ પ્રશ્ન જોયો વેપારી બેંક અને તેના કાર્યો, એ આપણો વિસ્તારપૂર્વક છે પ્રશ્ન, એની પણ ચર્ચા કરી. ત્યારબાદ જે પ્રશ્ન બાકી છે એની ચર્ચા આજે આપણે કરવાના છે. તો જે ભાગ 1 નો જે વિડીયો છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો, કારણ કે આ ચેપ્ટરમાંથી આપણને કેટલા ગુણનું પૂછાવાનું છે ત્યાં જોવે છે કે કેટલા ગુણનું પૂછાવાનું છે એ આનો જવાબ છે એ તમને ત્યાં મળશે. અને છેલ્લા 2 વર્ષની અંદર આ ચેપ્ટરમાંથી બોર્ડમાં શું પૂછેલું છે એ પણ તમને ત્યાં જવાબ મળી જશે. અને હવે પછી આપણને પ્રશ્નો પૂછાય તો કેવું લખવું ને કેવું ન લખવું એ બધી જ બાબતોની આપણે ચર્ચા કરેલી છે. અને આ ચેપ્ટરનું ગુણભાર શું છે, HSC 2026 ની અંદર જે આપણે પેપર આપવાનું છે ઇકોનોમિક્સનું, તો એમાં કેટલા ગુણનું આ ચેપ્ટરનું હશે તેની માહિતી પણ આપણે આપેલી છે. તો વધારે સમય ન લેતા આપણે વિસ્તારપૂર્વકના પ્રશ્નો તરફ આગળ વધવાનું છે. એક પ્રશ્નની ચર્ચા આપણે અગાઉના પિરિયડની અંદર કરી ચૂક્યા છીએ. ત્યારબાદનો જે પ્રશ્ન છે એની ચર્ચા આપણે કરવાની છે. તો પ્રશ્ન છે મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. આપણે વારંવાર કહેવી છે કે ભાઈ તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે જોવા જાવ તો આ ચેપ્ટરમાં 5 ગુણનો પ્રશ્ન છે નહીં, પણ છેલ્લું પેપરને તમે જોશો તો સમજાઈ જશે કે આ ચેપ્ટરમાંથી પણ 5 ગુણનો પ્રશ્ન કરવો પડશે. તો બોર્ડમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે એને તમે નજર ફેરવશો તો પહેલો જ લેક્ચર જે છે એમાં જોશો તો શરૂઆતમાં જ તમને કીધું છે કે આ ચેપ્ટરની અંદરથી અત્યાર સુધી બોર્ડમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે, કયા વિભાગના પ્રશ્નો પૂછાયેલા છે તેની પણ આપણે ચર્ચા કરેલી છે. તો આપણે પ્રશ્ન તરફ, તો તમને 1 ગુણમાં પણ પૂછી લે મધ્યસ્થ બેંક એટલે શું, તો 1 ગુણમાં પૂછી લીધો તો આ જવાબ બની ગયો. 5 ગુણમાં તૈયાર કર્યો છે પણ જવાબ આપણને 1 ગુણમાં પણ મળે છે. તો સ્માર્ટ વર્ક કરવાનું છે અને તેના કાર્યો સમજાવો. તો પહેલા આપણે ચર્ચા કરશું મધ્યસ્થ બેંકનો અર્થ. તો આરપી કેન્ડલના શબ્દોમાં આપણે વાત કરવા જવી તો એ નામ જોગથી આપણે યાદ રાખવાનું કે આરપી કેન્ડલના શબ્દોમાં આપણે વાત કરવા જવી તો મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને એટલે કે દેશના એટલે કે પ્રજાના સામાન્ય હિત માટે, શું કીધું છે કે સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના એટલે કે નાણાંના પ્રમાણના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે ટૂંકમાં નાણાકીય સ્થિરતા લાવવા માટેની કામગીરી, બજારમાં નાણાંના પુરવઠાને સ્થિરતા લાવવાનું કામ જે સંસ્થા કરે છે એ સંસ્થાને આપણે મધ્યસ્થ બેંક તરીકે આપણે એને ઓળખી શકીએ એમ આપણે કહી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ મધ્યસ્થ બેંકના કાર્યો, બરાબર. આપણો બીજો પ્રશ્ન છે, જો જ્યારે બોર્ડમાં પ્રશ્ન પૂછાય કે મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો, ત્યારે મધ્યસ્થ બેંકના અર્થનો 1 ગુણ બની જાય છે અને એના કાર્યોના 4 ગુણ બનતા હોય છે એવું આપણે યાદ રાખવાનું. હવે ભારતીય રિઝર્વ બેંકના એટલે કે ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો કે ભારતીય મધ્યસ્થ બેંક પ્રમાણે કાર્ય 2 પ્રકારના છે. આરબીઆઈ ની એટલે કે ભારતીય રિઝર્વ બેંક નાણાકીય જવાબદારીના કાર્યો અને બીજું છે બિન નાણાકીય કાર્યો. તો બંનેની આપણે વિગતવાર ચર્ચા પણ કરવાના છે. તો પહેલી આપણે ચર્ચા કરશું આરબીઆઈ ના એટલે કે રિઝર્વ બેંકના નાણાકીય જવાબદારીઓ અથવા તો આરબીઆઈ ના નાણાકીય કાર્યો, જે તમને 3 ગુણમાં અલગથી પૂછી લે કે આરબીઆઈ ના નાણાકીય કાર્યો સમજાવો, આરબીઆઈ નાણાકીયના કોઈ પણ 3 કાર્યો સમજાવો, એ રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આપણે આરબીઆઈ ના નાણાકીય કાર્યો, તો અહીં જેમને મેં કીધું એ જો પ્રશ્ન પૂછાયેલો છે
કે આરબીઆઈ ના નાણાકીય કાર્યો જણાવો. કોઈ પણ 3 2024 ની અંદર વિભાગ સી ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે અને આરબીઆઈ ના ગમે તે 3 નાણાકીય કાર્યો સમજાવો એવો 2022 વિભાગ ડી ની અંદર પૂછાયેલો છે. હવે આપણે આ ચેપ્ટર ની અંદરથી 5 ગુણનો પ્રશ્ન તૈયાર કરતા જ નથી, તો આ પ્રશ્ન આપણને આવડશે પણ નહીં. તો આપણે કોઈ પણ બાબતો જે છે એને છોડતા પહેલા થોડુંક સ્માર્ટ વર્ક કરવું જરૂરી બને છે. તો આપણે આ ચેપ્ટરના 5 ગુણના પ્રશ્નો એના માટે જ, એટલે કે ટૂંકમાં સ્વાધ્યાયના પ્રશ્નો કરો એટલે બધી જ બાબતો આવી ગઈ છે. પણ સ્વાધ્યાયના પ્રશ્નમાં જે 2 ગુણનો છે એ જ 2 ગુણનો પૂછાય એવું હતું નથી. 3 ગુણમાંથી પણ 2 ગુણ બની જાય, 5 ગુણમાંથી પણ 2 ગુણ બની જાય. એટલે આમ આપણે બધા જ પ્રશ્નો આવરવા માટે સ્વાધ્યાયના તમામ પ્રશ્નો આપણે કરવા જરૂરી છે. તો એના કાર્યોની આપણે જો વાત કરવા જેવી તો તમે જોઈ શકો છો, નજર ફેરવી શકો છો વિદ્યાર્થી મિત્રો, અને એમાં આપણને સ્પષ્ટ પ્રમાણમાં દેખાય છે કે આરબીઆઈ ના જે કાર્યો છે, નાણાકીય કાર્યો છે, તે 5 પ્રકારના છે. ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેન્કર તરીકેનું કાર્ય, બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાય તરીકેનું કાર્ય, શાખ નિયમનની કામગીરી અને વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. તો એમાં તમે 2 તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 2019 માં 2023 માં પૂછાયેલું છે, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3. તો એના પેટા કાર્યમાંથી પણ એક કોઈ કાર્ય પૂછી લીધું. પડી સમજ? એટલે આપણે આ બધા જ મુદ્દાઓને તૈયાર કરવાના છે, એમાંથી કોઈ પણ કાર્યને 2 ગુણમાં પૂછી લે તો આપણને આવડતું હોવું જોઈએ. આ પ્રશ્ન પછી અલગથી તૈયાર કરવાની કોઈ આવશ્યકતા નથી. તો પહેલું છે ચલણ બહાર પાડવાનું કાર્ય. તો આરબીઆઈ નું નાણાકીય કાર્ય છે કે જે આપણે ચલણ તરીકે આપણે જેનો ઉપયોગ કરવી છે, જે ચલણ જે છે એટલે કે આપણે જેને પૈસા તરીકે ઓળખવી છે, નાણાં તરીકે ઓળખવી છે, તો એ બહાર પાડવાનું કામ કોણ કરે છે અને કયા ચલણ કોણ બહાર પાડે છે, તો એ પણ આપણે ખાસ ધ્યાનમાં લઈશું. 2 રૂપિયા કે 2 થી વધુ રકમની નોટો છાપવાનું કામ એ કોણ કરે છે, તો કે આરબીઆઈ કરે છે. જો આમાં એક ગુણના પ્રશ્નો અને એમસીક્યુ ના પ્રશ્નો ઘણા બધા સમાઈ જાય છે. બરાબર છે. 2 રૂપિયાની અથવા તો 2 થી વધુ રકમની નોટ છાપવાનું કામ કોણ કરે છે, તો કે આરબીઆઈ. બરાબર, એટલે કે મધ્યસ્થ બેંક. ત્યારબાદ ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની કાગજી નોટ બહાર પાડવાનું ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. આ યાદ રાખજો. આ ઘણી બધી વાર તમને એમસીક્યુ માં પૂછાયેલો પ્રશ્ન છે કે 2 રૂપિયાની અથવા તો 2 રૂપિયાથી ઉપરની કોઈ પણ નોટ છે તો એ ચલણી નોટો બહાર પાડવાનું કામ આરબીઆઈ કરે છે, પરંતુ 1 રૂપિયાની ચલણી નોટ કાગજી નાણું જે આપણે બહુ અત્યારે જોવા મળે છે, બરોબર છે, કે અત્યારે આપણે બહુ વાસ્તવિક સ્થિતિ જોવા મળતી નથી. જો આમ તો મારી પાસે છે 1 રૂપિયાનું ચલણ, બરોબર, તો તમે જોઈ શકો છો આ ચલણ જે છે, જો આ 1 રૂપિયાની નોટ છે, બરોબર, આ 1 રૂપિયાની નોટ છે જે અત્યારે બહુ આપણને જોવા મળતી નથી, બરોબર. તો એમ કહેવાય કે બહુ સંભાળીને રાખેલી નોટ છે, એટલે આપણે આવી રીતે ક્યાંક જોવા મળે છે. બાકી વર્તમાન સમયમાં એનું ચલણ તરીકે આપણે ઉપયોગ કરતા નથી. તો એ કોણ બહાર પાડે છે? 1 રૂપિયાની નોટ અને ચલણી સિક્કાઓ, બરોબર, તમામ ચલણી સિક્કાઓ આવી ગયા, ચલણી સિક્કાઓ બધા આવી ગયા, બરોબર. 1 રૂપિયાની નોટ અને ચલણી સિક્કાઓ એ કોણ બહાર પાડે છે, તો કે ભારત સરકારનું નાણું ખાતા દ્વારા એ બહાર પાડવામાં આવે છે, બરોબર. તો એમસીક્યુ માટે પૂછાતો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે યાદ રાખજો. અને રોગ આવ્યો લાગે છે. હવે એ બાબતને ત્યારબાદ સરકારના જો આજે 1 રૂપિયાની નોટ અને ચલણી સિક્કાઓ ભલે ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે, પણ એની જવાબદારી તો કોની છે? આરબીઆઈની છે. એટલે કે સરકારના એજન્ટ તરીકેની જવાબદારી તો કોણ નિભાવે છે? તો કે એ આરબીઆઈ અથવા તો મધ્યસ્થ બેંક નિભાવે છે, તેમ આપણે કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સરકારની બેન્કર તરીકેનું કાર્ય, તો આ પણ આપણને 2 ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે. મધ્યસ્થ બેંક એ સરકારની બેંક છે, વિધાન સમજાવો, તો એ જ મુદ્દાનો જવાબ આ છે, પણ પૂછ્યો છે થોડીક અલગ રીતે, અને જવાબ આપણે આટલો જ લખવાનો છે કે આરબીઆઈ કેન્દ્ર સરકાર
તથા રાજ્ય સરકારોની બેંક છે. આરબીઆઈ કોની બેંક છે? તો કે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બેંક છે. તેમના નાણાકીય એજન્ટ તરીકે તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે કે સરકારના બોન્ડ હોય, સરકારના ખાતાઓ હોય, ચલણી સિક્કાઓ હોય કે 1 રૂપિયાની નોટ વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે. એટલે કે મધ્યસ્થ બેંક છે કોઈ પ્રજાને પ્રત્યક્ષ સેવા આપતું નથી, પરંતુ તમામ પ્રકારના વહીવટો જે સરકારના નાણાકીય વહીવટો છે, ચલણ બહાર પાડવાનું છે, સિક્કાઓ બહાર પાડવાનું છે, વેચવાનું છે, કોઈ સરકારી નાણાં જમા કરવાના છે, સરકારને ધિરાણની જરૂર છે, તો આ બધી ટૂંકમાં કે સરકારની બેંક છે, સરકારના એજન્ટ તરીકે કામ કરે છે. એટલે મધ્યસ્થ બેંકને સરકારની બેંક તરીકે ઓળખવામાં આવે છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ છે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાય તરીકેનું કાર્ય. તો આ રીતનું જ પ્રશ્ન પૂછાયેલો છે કે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાય તરીકેનું કાર્ય સમજાવો. 2023 ની અંદર એ પણ વિભાગ સી ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. આરબીઆઈ ભારતની બધી જ શેડ્યુલ બેંકોની બેંક તથા નિયમનકાર છે. એટલે કે આપણી જે શેડ્યુલ 1934 ના ધારા પ્રમાણે જેનો પણ સમાવેશ શેડ્યુલ બેંકમાં થાય છે, બધી તમામ શેડ્યુલ બેંકો છે, જે તમામ વેપારી બેંકો પણ એમાં આવી જાય છે. એમાં આપણે કહી શકાય છે કે બેંકોની બેંક છે એટલે કે મધ્યસ્થ બેંક છે એ પ્રજાને પ્રત્યક્ષ કોઈ આવી સેવાઓ આપતું નથી, પણ બેંકોની બેંક તરીકેની ભૂમિકા ભજવે છે, કારણ કે નિયમનકાર છે. થાપણદારોની સલામતી જળવાઈ રહે અને લોકોના બેંકો પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે રોકડ અનામતોનું રક્ષણ કરે છે. કારણ કે આપણે બેંક ઉપર આજે વિશ્વાસ છે, તો બેંક ઉપર વિશ્વાસીના પાછળનું કારણ છે કે આરબીઆઈ આપણને વિશ્વાસ અપાવરાયો છે કે આપણા જે નાણાં જે છે એ દરેક બેંકોની અંદર સુરક્ષિત રહે એવો વિશ્વાસ આપણને આરબીઆઈએ અપાયો છે. વેપારી બેંકોની ધિરાણ અંગે નીતિ તેમજ તેના વ્યાજ દર નક્કી કરે છે. તમે જુઓ કે મોટાભાગના બેંકોના વ્યાજ દરો જો થોડાક જ ફેરફાર હશે, લગભગ સમતુલામાં છે, તો વ્યાજ દર નક્કી કરવાનું કામ પણ કરે છે. એની વચ્ચે રાખવાના હોય છે જે મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે છે તેમ. કોઈ પણ શેડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાય અને સંકટ સમયે સાંકળનું કાર્ય કરે છે. એટલે કે જ્યારે કોઈ પણ બેંક કટોકટીનો સામનો કરતી હોય, એટલે કે નાણાકીય જ્યારે ભીડ સર્જાય, નાણાકીય દ્રષ્ટિએ જ્યારે સમસ્યા સર્જાય, ત્યારે મધ્યસ્થ બેંક એને આર્થિક દ્રષ્ટિએ અને ક્યાંક સલાહ આપીને, ક્યાંક નિયમમાં ફેરફાર કરીને અને ક્યાંક એને રક્ષણ પૂરું પાડી અને એની કટોકટીના સમયે એને મદદરૂપ કરવાનું કામ એ આરબીઆઈ કરે છે. એટલે આમ કહી શકાય છે કે બેંકોના અંતિમ સહાય તરીકેનું કાર્ય, કે બને ત્યાં સુધી બેંકને સમસ્યા ઊભી ન થાય એના માટે મધ્યસ્થ બેંક પ્રયત્ન કરે છે. ક્યાંક બેંક પોતાના નિર્ણયથી જ ક્યાંક કોઈ અનીતિનો સામનો કે ક્યાંક અસમસ્યાઓ, કટોકટી, કારણ કે બે રોકડ પ્રવાહ એટલે કે બેંકમાં થતા પૈસા જમા અને બેંકમાંથી બહાર જતા રૂપિયા ઉધાર જમા, આ બે વચ્ચે જો સમતુલન ન જળવાય તો પણ સમસ્યા છે. એટલે એના કારણે પણ ક્યાંક બેંક ઉપર ખરાબ સાબ ઊભી ન થાય, એટલે એના માટે પણ મધ્યસ્થ બેંક છે એ અંતિમ સહાય તરીકેની કામગીરી કરે છે. ત્યારબાદ છે શાખ નિયમનની કામગીરી. શાખ સર્જનનું કામ એ વેપારી બેંકો કરે છે. ખબર છે કે આપણે શાખ સર્જન વિશે ભણી ગયા છીએ, તો કોષ્ટક દ્વારા આપણે જોયું હતું કે 1000 રૂપિયામાંથી આપણે નવા 4000 રૂપિયા નાણાંનું નવું શાખ સર્જન થાય છે, તો એની વાત કરેલી છે. નાણાકીય નીતિના સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ થતા નાણાંના પુરવઠાનું શું કરે છે? નિયમન કરે છે. કારણ કે શાખ સર્જનની પ્રવૃત્તિના કારણે બજારની અંદર નાણાંના પુરવઠામાં પ્લસ માઇનસ થાય છે. જો શાખ સર્જનની પ્રક્રિયા વધારે છે તેનો મતલબ બજારમાં નાણાંનો પુરવઠો વધશે, તો એવા અમુક સમયે નાણાંનો પુરવઠો બજારની અંદર ઘટાડવાની જરૂર હોય, પણ વેપારી બેંકોએ ઘટાડે નહીં તો એ અર્થતંત્ર ઉપર વિપરીત અસર પડતી હોય છે. ત્યારે શાખ સર્જનનું જે પ્રક્રિયા છે એના ઉપર મધ્યસ્થ બેંક ક્યાંક ને ક્યાંક નિયમન કરે છે. ત્યારબાદ વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય, એટલે કે આપણા દેશના ચલણ સિવાય બાકીના તમામ ચલણનો આપણે સમાવેશ વિદેશી હુંડિયામણમાં કરવી છે. તો આની જાળવણીનું કામ કોણ કરે છે? તો પણ એ મધ્યસ્થ બેંક દ્વારા જ કરવામાં આવે છે.
જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. એટલે ઘણીવાર શું થતું હોય છે કે આ હુંડિયામણનો દર જે છે ને ક્યાંક સ્થિર કરવો પડે, કારણ કે આયાત અને નિકાસ ઉપર એની ક્યાંક ને ક્યાંક અસરો સર્જાતી હોય છે. તો એ દ્રષ્ટિએથી પણ ક્યાંક ને ક્યાંક હુંડિયામણ દર સ્થિરો કરવા પડતા હોય છે. તો ત્યારે એ હુંડિયામણના દર નક્કી કરવાનું કામ કોણ કરે છે? તો કે આરબીઆઈ અથવા તો મધ્યસ્થ બેંક કરે છે, તેમ આપણે કહી શકાય. બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી કરવામાં આવે છે. તો હુંડિયામણના દરો જે નક્કી થાય છે તો એ બજારની સ્થિતિને ધ્યાનમાં રાખી નક્કી થાય છે. ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશના ચલણની સામે જાળવી રાખવાની કામગીરી પણ આરબીઆઈ અથવા તો મધ્યસ્થ બેંક દ્વારા થાય છે. કે એક ડોલર બરાબર 80 રૂપિયા, એટલે કે આપણું ચલણ અન્ય દેશના ચલણમાં જ્યારે વ્યક્ત થાય છે ત્યારે એ દર સતત બદલાતો હોય છે. તો ઘણીવાર આ બદલાવાના કારણે આયાત નિકાસના જે વેપારીઓ છે એના ઉપર એની માઠી અસર સર્જાતી હોય છે. તો ઘણીવાર આને સ્થિર કરવા પડતા હોય છે, એવું પણ બને છે. તો એ મધ્યસ્થ બેંક એની અંદર પોતાની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ આપણે વાત કરી શકાય આરબીઆઈ ના બિન નાણાકીય કાર્યો, જે ઓલા હતા એ નાણાં સાથે સંકળાયેલા હતા, એટલે કે નાણાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા અને નાણાંમાં પ્લસ માઇનસ એટલે કે સીધો જ પ્રત્યક્ષ નાણાં સાથે છે. હવે બિન નાણાકીય કાર્યો છે ને નાણાં સાથે કોઈ લેવા દેવા નથી. તો એમાં જ આપણે વાત કરશું પહેલું નિયમન અને દેખરેખની કામગીરી. આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે. એટલે કે સમગ્ર નાણાં બજારની કામગીરી ઉપર અને દેખરેખ રાખવાનું કામ અને નિયમનનું કામ એ મધ્યસ્થ બેંક કરે છે. વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સલાહકારી બેંકોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાનમાં આપે છે. તો આ બિન નાણાકીય કાર્યો છે. શાખાનું વિસ્તરણ છે, કામ કરવાની પદ્ધતિ છે, બેંકોના સિવાય નાણાકીય સંસ્થાઓ, સહકારી બેંકોની કામગીરી વગેરે ઉપર જે ધ્યાન રાખવાનું કામ છે, એના ઉપર દેખરેખ રાખવાનું કામ છે, એ બિન નાણાકીય કાર્ય કહી શકાય. ત્યારબાદ છે પ્રોત્સાહન કાર્યો. આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેંકના ખાતા ખોલાવ્યા નથી, એટલે કે ઘણા બધા લોકો આજે બેંકનો ઉપયોગ કરતા નથી. નાણાંની જરૂર પડે છે એટલે આજે પણ કોઈ અન્ય વ્યક્તિ, ત્રીજી વ્યક્તિ ઉપર આધાર રાખતા હોય તેવું જોવા મળે છે. અસંગઠિત નાણાં બજાર પર આધાર રાખે છે, જેમાં ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરે છે, જેથી રાષ્ટ્રીય આવક પણ સાચી જાણી શકાતી નથી. અને તમે જો કે દિવસે દિવસે આરબીઆઈ જે છે, રિઝર્વ બેંક છે, મધ્યસ્થ બેંક છે, એ વ્યાપાર માટેના નિયમો બદલાઈ રહ્યા છે. કે અમુક ટકા રકમ તમે રોકડ આપી શકો છો, બાકી તમે બેંક થ્રુ આપશો, એ ચેક આપો તો ભલે, યુપીઆઈ કરો તો ભલે, નેટ બેન્કિંગ થી કરો તો ભલે, આરટીજીએસ કરો તો ભલે, પણ બેંક મારફતે કરવાના. તો એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક જે વેપારની અંદર જે રોકડ વ્યવહાર થાય છે, રોકડ વ્યવહારના કારણે એ વ્યક્તિ, ધંધાદારથી વ્યક્તિની જે આવક થાય છે એ સાચો ખ્યાલ આવતો નથી, કારણ કે એ પોતે ટેક્સ બચાવવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રવૃત્તિમાં જોડાય છે. એટલે એના અર્થના બાબતોને ધ્યાનમાં રાખી વધુ ને વધુ લોકો બેંકનો ઉપયોગ કરે એવા પ્રયત્નો છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાય તેવા પ્રયત્નો પણ મધ્યસ્થ બેંકની અંદર છે, કે ભાઈ વધુ ને વધુ ગામો બેંકનો લાભ લે એવા પ્રયત્નો પણ થઈ રહે છે. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે પણ સતત પ્રયાસો કરી રહ્યા છે, કે લોકો નાણાં માટે કે ધિરાણ માટે અસંગઠિત ક્ષેત્રની જગ્યાએ સંગઠિત ક્ષેત્રમાં વધુ ને વધુ, એટલે કે બેંકો સાથે વધુ ને વધુ જોડાય એવા પ્રયત્નો કે પ્રયાસો કરવામાં આવે છે. લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે, એટલે કે લોકોના હિત માટે સહકારી બેંકોને પણ ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. ત્યારબાદ છે સમાવેશી વિકાસ માટેના કાર્યો. આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકોને, એકમોને આવા પરિવર્તનો લાભ મળવો જોઈએ. એટલે કે જે આર્થિક પરિવર્તનો આવે છે તો એ પરિવર્તનનો લાભ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક ધંધાદારથી ને મળે એના કરતા વધારે લોકોને મળે, એ બાબતો ખૂબ જ મહત્વની છે. તો એ બાબતનો લાભ વધુ ને વધુ લોકોને મળે, કે વધુ ને વધુ ધંધાદારીઓ કે એકમોને મળે, તો એના માટે
મધ્યસ્થ બેંક પોતાની ભૂમિકા ભજવે છે. ધિરાણ માટેની અગ્રતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી છે, નાના કદના ઉદ્યોગો છે, સ્વરોજગાર તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો છે વગેરેને ખાસ ધિરાણની વ્યવસ્થા કરવા માટેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એટલે કે નાના છે ક્ષેત્રો અને જેને ઓછા રૂપિયાની જરૂર છે તો એવા લોકોને પણ કે એવા ધંધાદારથી વ્યક્તિઓને પણ એમ કહી શકાય કે ધિરાણ મળી રહે એવી વ્યવસ્થાઓ કરી છે. એટલે કે તમે જુઓ કે આપણે ખેતી સાથે સંકળાયેલા લોકોને ખબર હશે કે પાક ધિરાણ મળે છે. તો પાક ધિરાણ શેના માટે મળે છે? તો કે તમે ખેતીમાં ખર્ચ કરી શકો એના માટે અગાઉથી તમને ધિરાણ આપવામાં આવે છે. તમે ખાતર લઈ શકો, જંતુનાશક દવાઓ છે, બિયારણ છે, ત્યારબાદ ટ્રેક્ટર છે કે અન્ય વાવણી પાછળ જે ખર્ચ થતો હોય એના પાછળ ખર્ચ કરી શકો. તમારે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા ન લેવા પડે એના માટે ઓછા વ્યાજ સાથે તમને આ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. નાના પાયાના ઉદ્યોગો માટે પણ વ્યવસ્થા કરેલી છે. લોકોમાં બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે એના માટે પણ ઠેર ઠેર પ્રચાર અને પ્રસાર કરે છે. એના ફળ સ્વરૂપે જ આપણે આ પાઠ ભણીએ છીએ કે બાળકોને અત્યારથી જ બેન્કિંગની માહિતી મળે, કે વધુને વધુ બેંક સાથે જોડાવીએ, કે બધા જ વ્યવહારો આપણે રોકડની જગ્યાએ બેંક સાથે જોડાવી. કારણ કે ધંધાદારથી વ્યક્તિઓ પોતે ટેક્સ ન ભરવા માટે એ બેંક થ્રુ નાણાં સ્વીકારવા માટે ઇનકાર કરે છે, કારણ કે એને ટેક્સ ભરવો પડે છે. એટલે આમ લોકોને જાગૃતતા લાવવા માટે પણ આરબીઆઈ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે કે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો સવિસ્તાર સમજાવો. જો આપણે અગાઉ આવી ગયો તો પ્રશ્ન 3 ગુણમાં હતો કે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો સમજાવો. ત્યારે આપણે કીધું હતું કે આ પ્રશ્નને આપણે 5 ગુણમાં સમાવેશ થઈ ગયો છે એટલે આપણે એની ચર્ચા કરતા નથી. તો અહીં આપણે તમામ પરિમાણાત્મક સાધનોની ચર્ચા કરવાની છે. જો કીધું હતું ને આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટરમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછાતો નથી, પણ 2025 ની અંદર ગયું જ પેપરની અંદર આ ચેપ્ટરમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. બરોબર, અહીંયા કોઈ પણ 3 પરિમાણાત્મક સાધનોની સમજૂતી આપો, કે આરબીઆઈની નાણાકીય નીતિના કોઈ પણ 3 પરિમાણાત્મક સાધનો સમજૂતી આપો એવો વિભાગ ડી માં પ્રશ્ન પૂછાયેલો છે 2023 માં. અને નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો સવિસ્તાર સમજાવો એવો આપણને પ્રશ્ન પૂછાયેલો છે 2025 માં વિભાગ ઈ ની અંદર. ખબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે માત્ર 3 મુદ્દાઓ તૈયાર કરી નાખીએ તો ચાલશે નહીં. તો આપણને આ 7 કાર્યો છે. બેંક રેટ છે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ છે, રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર છે, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો અને સ્ટરીલાઇઝેશનની નીતિ. તો બેંક રેટ, તો હવે આપણને આ મુદ્દો પણ પૂછેલો છે કે બેંક રેટ વિશે ટૂંક નોંધ લખો. 2020 ની અંદર વિભાગ ડી ની અંદર પણ આ પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે. તો આપણે વિભાગ ડી ના અનુસંધાનમાં પણ ચર્ચા કરશું, માત્ર આ મુદ્દા સાથે જોઈશું નહીં, કારણ કે આપણને આ પૂછાય તો આવડવો જોઈએ. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે તેને શું કહેવામાં આવે છે? બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ શું વાપરેલો છે? લાંબા ગાળાનું ધિરાણ. જ્યારે આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે તેને બેંક રેટ કહેવામાં આવે છે. બેંક રેટ વધારે ત્યારે બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપવામાં આવે છે. એટલે કે જ્યારે બેંક રેટ ઊંચો હોય ત્યારે બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા બેંકો શું કરશે? પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. અને વ્યાજનો દર વધતા પ્રજાનું ધિરાણ ઓછું લેશે. આમ નાણાંનો પુરવઠો ઘટે છે. કે બજારમાં જ્યારે નાણાંનો પુરવઠો ઘટાડો હોય છે એટલે બેંક રેટમાં શું કરવામાં આવે? વધારો કરવામાં આવે છે. એમ આપણે કહી શકાય, તો એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે બેંક રેટ ઊંચો હોય ત્યારે નાણાંના પુરવઠામાં શું થાય? તો બેંક રેટ ઊંચો તો નાણાંનો પુરવઠો ઘટે છે. અર્થતંત્રમાં જ્યારે ફુગાવો હોય એટલે કે જ્યારે મોંઘવારી હોય
ત્યારે બેંક રેટ વધારવામાં આવે છે, કારણ કે લોકો પાસે વધારે પૈસા છે એટલે ઊંચા રૂપિયા દેવા તૈયાર થાય છે. એટલે શું કરવું પડશે? તો કે પ્રજા પાસે જે વધારાનો જે નાણાંનો પુરવઠો આવ્યો છે ને ઘટાડવો પડશે. તો એના માટે બેંક રેટ વધારશે, જેથી નાણાંનો પુરવઠો ઘટે છે, ફુગાવો ઓછો થાય છે. જ્યારે મંદી હોય ત્યારે મતલબ કે બજારમાં નાણાંની તંગી છે, બજારમાં નાણું ઓછું છે એવું માનવામાં આવે છે કે નાણાંનો જથ્થો વધારવો છે, તો ત્યારે શું કરવામાં આવે છે? બેંક રેટ ઘટાડવામાં આવશે. બેંક રેટ ઘટશે એટલે લોકોને નીચા દરે ધિરાણ મળશે, એટલે સસ્તું ધિરાણ મળે છે એટલે લોકોએ ધિરાણ નહોતું લેવું તો પણ ધિરાણ લેશે, એટલે આમ પોતે પૈસા લેશે અને એ ખર્ચ કરશે. બેંક રેટ ખૂબ જ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ તરીકે અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો કે સસ્તા નાણાંની નીતિ અને મોંઘા નાણાંની નીતિ એ શું છે, અથવા તો એનો ઉપયોગ, એ અર્થ શું છે આપણે યાદ રાખશું. પછી આ બેંક રેટ છે યાદ રાખવા માટે છે, ન લખો તો પણ ચાલે છે, એ કોષ્ટકની અંદર દર્શાવો એવો ફરજિયાત હોતો નથી. બરોબર, આપણે આટલા મુદ્દા લખશું તો પણ ચાલશે, માત્ર ધ્યાનમાં રહેવું. ત્યારબાદ છે રેપો રેટ અને રિવર્સ રેપો. બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અર્થ આપો એવો 2020 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. તો રેપો રેટ જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે, એટલે કે 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ, જ્યારે આરબીઆઈ જે દરે નાણાં આપે તેને રેપો રેટ કહે છે. શું કીધું છે? જો લાંબા ગાળે હોય કે જ્યારે વેપારી બેંકોને લાંબા ગાળા માટે ધિરાણની જરૂર પડે છે અને આરબીઆઈ પાસેથી જે દરે વ્યાજ દરે ધિરાણ લેશે તો એ બેંક રેટ છે. પણ જ્યારે વેપારી બેંકોને ખૂબ જ ટૂંકો ગાળો એટલે કેવો? 1 દિવસ, 7 દિવસ અને 15 દિવસ એવા ટૂંકા ગાળા માટે જ્યારે વેપારી બેંકોને પૈસાની જરૂર હોય અને આરબીઆઈ પાસેથી પૈસા લે અને એ પૈસા ઉપર જે વ્યાજ નક્કી કરવામાં આવે, એટલે કે વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે રેપો રેટ. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે અને મંદીના સમયે રેપો રેટ નીચો કરવામાં આવે છે. યાદ રાખજો કે ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટમાં શું કરે છે? વધારો કરે છે, કારણ કે ઊંચો રેપો રેટ કરશે એટલે લોકોને ઊંચું વ્યાજ ચૂકવવું પડશે ધિરાણ ઉપર, એટલે ઓછું ક્યાંક ને ક્યાંક ધિરાણ લેશે, એટલે નાણાં પુરવઠો કરશે. અને મંદીમાં નાણાંનો પુરવઠો વધારવાનો છે એટલે રેપો રેટ નીચો કરશે. હવે તેનાથી ઊંધું એટલે કે રિવર્સ. હવે અહીંયા કોને જરૂર છે નાણાં? વેપારી બેંકોને. અને આપે છે કોણ? તો કે આરબીઆઈ. હવે આનાથી ઊંધું, જરૂર છે આરબીઆઈ ને અને ધિરાણ કોણ કરે છે? તો કે વેપારી બેંકો. એટલે કે જ્યારે આરબીઆઈ ને ટૂંકા ગાળા માટે વેપારી બેંકો જે દરે ધિરાણ આપે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. એટલે કે લેનાર કોણ છે? આરબીઆઈ. આપનાર કોણ છે? વેપારી બેંકો. એટલે વેપારી બેંકો આરબીઆઈ ને ટૂંકા ગાળા માટે જે ધિરાણ કરે છે એ ધિરાણ ઉપર જે વ્યાજનો દર લાગુ પાડવામાં આવે છે એને કહેવામાં આવે છે રિવર્સ રેપો રેટ. પડી સમજ? રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે અને જો આ રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે. બરોબર, એ પણ આપણે ધ્યાનમાં લેવાનું. ત્યારબાદ કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. આ એક વિશિષ્ટ જોગવાઈ છે. નાણાંની કટોકટીના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લેશે. કે જ્યારે કપરા સમય હોય બેંકને ત્યારે સ્થિરતા લાવવા માટેની આ એક વ્યવસ્થા કરવામાં આવી છે. આ દર રેપો રેટ કરતા કેવો હોય છે? વધારે હોય છે. માર્જિનલ સ્ટેટિંગ ફેસિલિટી તરીકે ઓળખવામાં આવે છે અને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? માર્જિનલ સ્ટેટિંગ ફેસિલિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, CRR. એટલે કે દરેક વેપારી બેંકોએ પોતાની સ્થાપના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. બરોબર, એનું પૂરું નામ પણ પૂછાય છે. CRR નું પૂરું નામ જણાવો. એટલે કે દરેક બેંક જે છે
એ મધ્યસ્થ બેંકના નેજા હેઠળ કામ કરે છે. તો આપણે અગાઉ પણ કીધું કે રોકડ અનામતનું પ્રમાણ, એટલે જે બેંકો પાસે થાપણો આવે છે એ બધી જ થાપણોનું ધિરાણ કરી શકતા નથી. એમાં જે રોકડ અનામત પ્રમાણનો જે દર છે એ દર બાદ કરી અને જે ધિરાણ કરવા માટે રકમ વધે છે એ રકમનું ધિરાણ કરી શકે છે. તો આ દર કોણ નક્કી કરશે? આરબીઆઈ નક્કી કરશે. 1962 પછી થાપણોના 3% થી લઈ અને 15% વચ્ચે CRR રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. પહેલા શું હતું? અલગ અલગ હતું, ચાલુ ખાતાનું અને અન્ય ખાતાનું. પણ 1962 પછી એવું નક્કી કરવામાં આવેલું છે કે કુલ થાપણો ઉપર 3% થી લઈને 15% સુધી એની વચ્ચે CRR કેટલું રાખવું એ આરબીઆઈ નક્કી કરી શકે છે. CRR નો હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે. કારણ કે બેંક પાસે પૂરતા પ્રમાણમાં રોકડ રહે એના માટે આ નિયમ લાવવામાં આવે છે. કારણ કે શું થાય કે બધું જ ધિરાણ કરી નાખે તો જે વ્યક્તિ પૈસા પાછા લેવા હોય પૈસા પાછા કેમ આપવા? તો આ બાબતને ધ્યાનમાં રાખી અને મધ્યસ્થ બેંકે નિર્ણય લીધો છે. એ નિયમમાં એટલે કે રોકડ અનામતના પ્રમાણમાં ગમે ત્યારે ફેરફાર કરી શકે છે. ફુગાવામાં CRR વધારવામાં આવે છે અને મંદીમાં CRR શું કરવામાં આવે છે? ઓછો કરવામાં આવે છે. એટલે કે CRR ફુગાવામાં વધારવામાં આવે છે, મંદીમાં ઓછો કરવા. ફુગાવામાં કેમ વધારવામાં આવે કે 5% થી 10% કરે તો પહેલા 500 રૂપિયા રોકડ અનામતનું પ્રમાણ હતું, હવે એનું 1000 રૂપિયા થઈ ગયું. એટલે એટલા રૂપિયા ધિરાણ ઓછું કરી શકશે. એટલે CRR પ્રમાણ વધે એટલે બેંકને રોકડ અનામતનું પ્રમાણ વધારે રાખવું પડે, એટલે એની સામે ધિરાણ ઓછું કરી શકશે. ધિરાણ ઓછું થશે એટલે બજારમાં નાણાં પુરવઠો ઘટશે અને મંદીના સમયમાં પૈસા વધારે આપવાના છે તો CRR ઘટાડવામાં આવે એટલે બેંક પાસે વધારે નાણાં મૂકવાના. બરાબર? એટલે આ રીતે CRR ઓછો કરવામાં આવે છે. કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, જેને ટૂંકમાં આપણે SLR સ્ટેટ્યુટરી ઇન્ક્યુલિટી રેશિયો, દરેક વેપારી બેંક પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું અને સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું ફરજિયાત છે, જેને આપણે SLR તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે રોકડ અનામતનું પ્રમાણ છે તેના કરતા જુદું. એ રોકડ અનામતનું પ્રમાણ નથી પણ કુલ થાપણોના 25% જેટલું શું કરવાનું છે? કાં તો કોઈ ઘરેણા છે, કોઈ સોનું છે, કોઈ સરકારી જામીનગીરીઓ છે, એમાં તમારે રૂપિયા એટલા રોકવાના છે. બરાબર છે? એમ એનો નિયમ છે, તેમ આપણે કહી શકાય. તો SLR નું પ્રમાણ કેટલું છે? 25% જેટલું છે, એ યાદ રાખવાનું. SLR વધુ તો પ્રજાને ધિરાણ ઓછું મળે છે અને SLR નીચો તો પ્રજાને વધારે ધિરાણ મળશે. જે રોકડ અનામતના પ્રમાણની જેમ જ છે. કેશ રિઝર્વ રેશિયો જે છે, રિઝર્વ રેશિયો એ મુજબ જ લાગુ પડે છે. ખુલ્લા બજારના કાર્યો, OMO, ઓપન માર્કેટ ઓપરેશન. અર્થતંત્રમાં નાણાંનું પુરવઠા વધારવા કે ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ કરે છે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું શું કરી શકે છે? ખરીદ અને વેચાણ કરી શકે છે. આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરશે ત્યારે નાણાંનો પુરવઠો બજારમાં શું થાય છે? વધે છે. કારણ કે સરકાર પાસે ખરીદી એટલે આરબીઆઈ સરકારને પૈસા આપ્યા અને એ પૈસા કોની પાસે ગયા? પ્રજા પાસે ગયા. એટલે કે જ્યારે જામીનગીરીઓ ખરીદવામાં આવે છે, જ્યારે આરબીઆઈ જામીનગીરી ખરીદે છે ત્યારે નાણાંનો પુરવઠો બજારમાં વધે છે. અને એનાથી વિરુદ્ધ કે જ્યારે ખુલ્લા બજારમાં આ જામીનગીરીઓ વેચવામાં આવે છે, વેચી એટલે સામેવાળાએ રૂપિયા કોને આપવાના છે? મધ્યસ્થ બેંકને આપવાના છે. એટલે જ્યારે જામીનગીરીઓ બજારમાં વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો કોની પાસે જાય છે? મધ્યસ્થ બેંક પાસે જાય છે. મધ્યસ્થ બેંક એ પુરવઠાને સ્ટોક કરી દે છે એટલે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. બરોબર? જામીનગીરીઓની ખરીદી કરે ત્યારે નાણાંનો પુરવઠો વધે છે, પણ જામીનગીરીઓનું જ્યારે વેચાણ કરે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. ફુગાવો કે મંદીની અંદર આ પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે. ત્યારબાદ તે સ્ટરીલાઇઝેશનની નીતિ. હુંડિયામણના ખાતામાં વધઘટ થતા તેનું સરવૈયું ખોરવાય છે કે ભાઈ એમાં દર સતત વધઘટ થતું હોય છે એટલે એ સરવૈયામાં
ખોરવાય છે તેને સમતુલા જાળવવા માટે ખુલ્લા બજારમાં સરકાર જામીનગીરીની ખરીદી અને વેચાણ કરી જાળવણી કરે છે, એટલે કે આ ઊંડિયામણનો દર જાળવી રાખવા માટે એની પાસે રહેલી જે જામીનગીરીઓ છે એ ખુલ્લા બજારમાં વેચી કે ખરીદી અને આ ઊંડિયામણ દરને શું કરવામાં આવે, સંતુલિત રાખવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે નીતિ એટલે સ્ટર્લિલાઇઝેશનની નીતિ. આમ સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહેશે તેમ આપણે કહી શકાય છે. તો આમ મધ્યસ્થ બેંક જે છે અલગ અલગ કાર્યો કરે છે. તો આપણને આ ચેપ્ટરના સ્વાધ્યાયના 3 પ્રશ્નો હતા એ 3 પ્રશ્નો આપણે જોઈ લીધા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે આપણે નવા ચેપ્ટર સાથે આપણે મળશું. થેન્ક યુ.